ડીસા બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા ગ્રાહકના પિતાને વીમા સહાયની રકમ અપાઈ। બેંક ઓફ મહારાષ્ટ્રની ડીસા શાખાએ તાજેતરમાં જ પોતાના એક ગ્રાહકના પરિવારને વીમા સહાયની રકમ આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। શાખાના મેનેજર દીપક રોય વર્મા એ ડીસાની સત્યમ સોસાયટીમાં રહેતા અને પત્રકારત્વ સાથે સંકળાયેલા સ્વ વિપુલકુમાર કનૈયાલાલ સિંધી ઠક્કર જેમનું દુઃખદ અવસાનતા 1301205 ના રોજ થયું હતું તેમના પિતા કનૈયાલાલ મગનલાલ સિંધી ઠક્કર ને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત 2 લાખ રૂપિયાની વીમાની રકમ તેમના ખાતામાં જમા કરાવી હતી। સ્વ વિપુલ સિંધીએ બેંક ઓફ મહારાષ્ટ્રની ડીસા શાખા દ્વારા આપવામાં આવતી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની પોલિસી લીધી હતી। તેમના અકાળે અવસાનથી પરિવાર પર આવી પડેલા દુઃખના સમયે બેંક દ્વારા મળેલી આ સહાયથી તેમના પિતાએ બેંકનો આભાર માન્યો હતો। આ પ્રસંગે શાખા મેનેજર દીપક રોયે બેંકના તમામ ગ્રાહકોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જેવી સરકારની મહત્વપૂર્ણ વીમા પોલિસીઓ લેવા માટે અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ યોજનાઓ ખૂબ જ નજીવા વાર્ષિક પ્રીમિયમ દરે ઉપલબ્ધ છે જેમાં અનુક્રમે માત્ર 20 રૂપિયા અને 436 રૂપિયાના પ્રીમિયમમાં ગ્રાહકોને સુરક્ષા કવચ મળે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે બેંકના કર્મચારીઓ ગ્રાહકોને આ વીમા યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી અને સહાય પૂરી પાડવા માટે હંમેશા તત્પર છે। બેંક ઓફ મહારાષ્ટ્રની ડીસા શાખા દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે જે ગ્રાહકોને માત્ર નાણાકીય સેવાઓ જ નહીં પરંતુ સંવેદનશીલ સમયે સહાય પણ પૂરી પાડે છે। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા। ઓકે।